11મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. સરદાર રત્ન એવોર્ડથી પીએમને નવાજવામાં આવશે. 3 રાજ્યમાં ભાજપના વિજય બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મીના રોજ ગુજરાત આવશે. વડોદરામાં તૈયાર થયેલા સરદાર ભવન 3નું લોકાર્પણ કરવા માટે પીએમ મોદી વડોદરા આવશે. સરદાર ધામ ભવન 3 હવે અતિ આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી સાથે તૈયાર થઈ ગયું છે. આ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે સરદાર ધામ સંસ્થા દ્વારા પીએમ મોદીનું સરદાર રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવશે. આ ભવ્ય શ્રી દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ આશરે 150 કરોડના ખર્ચે તૈયાર થયું છે અને લગભગ 4,75,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભવનમાં 278 રૂમોની વ્યવસ્થા સાથે ઈ લાઇબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અને તાલીમ કેન્દ્ર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત એનઆરઆઈ અને ટ્રસ્ટી અતિથિ ભવન સાથે તેમજ લગભગ 1,000 લોકો બેસી શકે તેવી વિશાળ ક્ષમતાવાળો હોલ પણ બનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ પાટીદાર અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનો હાજર રહેશે. 11 તારીખનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ 150 કરોડનું જે લોકાર્પણ છે એમના વરદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધારે છે, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી પધારે છે અને આ કાર્યક્રમમાં સમાજની 8 મુખ્ય સંસ્થાઓ દ્વારા સાહેબનું અભિવાદન થવાનું છે. 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અંતર્ગત નરેન્દ્રભાઈ મોદી સાહેબને સરદાર રત્ન એવોર્ડથી અમે નવાજવાના છીએ. આશરે 150 કરોડના ખર્ચે બનેલું આધુનિક સંકુલ 5.74 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 2000 વિદ્યાર્થીઓ માટે રહેવા અને અભ્યાસની સુવિધા છે. આર્થિક રીતે પછાત દીકરીઓને માત્ર ₹1 ફીમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ માટે ₹60,000 અને વિદ્યાર્થીનીઓ માટે ₹45,000 નક્કી કરવામાં આવ્યા છે. અહીં યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉચ્ચ સ્તરની તાલીમ આપવામાં આવશે.